પાલતુ શ્વાનના હુમલાના કિસ્સા રાજ્યમાં હવે ખૂબ વધતા જઈ રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં માસૂમોના જીવ પણ પાલતુ શ્વાનના હુમલામાં ગયા છે. તેવામાં રાજકોટમાં એક પાલતુ શ્વાનના હુમલાનો મુદ્દો ગરમાયો છે. મુદ્દો આક્રમક કેમ બની ગયો, આવો બતાવીએ. રખડતા શ્વાન મુદ્દે તો સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન બનાવી, પરંતુ પાલતુ શ્વાનના વધતા હુમલાનું શું? સૌથી પહેલા રાજકોટની ઘટનાના આ દ્રશ્યો જુઓ. શ્વાન એક યુવકના હાથમાંથી છૂટી જાય છે અને સીડી પરથી ઉપર આવી એક મહિલા પર હુમલો કરે છે. હુમલા પછી મહિલા શ્વાન માલિકને ઠપકો આપે છે તો શ્વાનની માલિક મહિલા માફી માંગવાની જગ્યાએ અને ખબર પૂછવાની જગ્યાએ મહિલાને થપ્પડ મારી દે છે, દાદાગીરી કરે છે. જો કે આ ઘટના પછી અમારી ટીમ સુરભી પોસિબલ ફ્લેટમાં પહોંચી તો જાણવા મળ્યું કે આ જ શ્વાને અગાઉ પણ લોકો પર હુમલા કર્યા હતા, પરંતુ શ્વાનનો માલિક માથાભારે હોવાથી અસામાજિક તત્વોને બોલાવી લોકોને ધમકાવે છે. હવે તો લોકો પણ માથાભારે શ્વાન માલિકથી ત્રાસ્યા છે. હાયરો જતા એ આગળ હતા અને હું પાછળ હતી. એનું કૂતરું સીધું સેલર માંથી બહાર એમને છૂટું એને મૂકી દીધું, આવીને સીધું મારી બાજુમાં આવ્યું, મને વટકું ભરવા દોડ્યું પગમાં. એટલે મેં એને કીધું મેં તાર કૂતરું આમ તું છૂટું મૂકવા મેં કીધું તો એ કે એ રાયડું નાખે ને સીધી મને ગાલ ઉપર એક ઝાપટા જ મારી દીધી. એટલે હું પછી ભાઈ ને બોલાવવા દોડી તો પછી ઉપર વહી ગઈ સીધી. એક તહેવાર એવો નથી ગયો કે પોલીસ કેસ નો અમારા ઘર અહીંથી થયા હોય એમનામાં જ એની દાદાગીરી સતત ચાલુ જ છે. કૂતરો તો હાવ છૂટો રાખી દે. માથાભારે લોકો પર કોણ કરશે કાર્યવાહી? પાલતુ શ્વાન રાખવાની પોલિસીનું કેમ નથી થતું પાલન? સોસાયટીમાં આવી રીતે લોકોની વચ્ચે હિંસક શ્વાનને રાખવો અને તેના પર કોઈ નિયંત્રણ ન રાખવું તે ગંભીર બાબત છે. વારંવાર આ શ્વાનના હુમલાથી કંટાળી હવે તો સ્થાનિકોએ પણ કાર્યવાહીની માંગ કરી છે. કૂતરા બાબતે અમે લેખિત અરજી ઘણી 3-4 વાર કરી છે, બરોબર છે. તો ન્યા જઈને ભાઈ આવે છે સમાધાન કરીને કે આવી બીજી વખત નહીં થાય, પણ એ ત્રીજે ચોથે દિવસે એની દાદાગીરી ચાલુ જ હોય. હમણાં ભગવતીપરામાં જે ઓલા ભાઈનું જુલુસ કાઢ્યું ને એ વ્યક્તિ અમારે અહીંયા આવી ગયો છે ઠાલ લઈને. એક વ્યક્તિ ઉપર બ્રિજેશભાઈ એની ઉપર હુમલો કરવાના પ્રયાસથી વ્યક્તિ આવ્યો હતો અને અમારે બીજી 2-3 લેડીઝ છે એની હારે હાથાપાઈ કરી છે. એક બેન છે મારા વૈશાલી બેન, એનો સોનાનો ચેન ત્યારે તોડી નાખ્યો છે. અસામાજિક તત્વોને લઈને ગુંડાગીરી કરે છે, કોલર પકડીને એમ કે હાલો ગાડીમાં બેસી જાવ કે અહીં તો કે ઘોડા બંધાય, એવું કૂતરું કાઢવાનું કીધું ને તો કે અહીં તો ઘોડા બંધાય. અમે હું 35 લાખ ઘોડા બાંધવા અહીંયા દીધા હે. સરકાર કેમ એક્શન નથી લેતી? કાંઈ પોલીસને 3 વાર અરજી દીધા છતાંય અહીં કોઈ એક્શન થતું નથી. લોકો ખૂબ પરેશાન છે. અસામાજિક તત્વો આવીને લોકોને ધમકાવી જાય છે, છતાં પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? આ સવાલ અહીંયા સૌથી મોટો છે. જો કે સ્થાનિકોના રોષને જોતા આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈએ યોગ્ય કાર્યવાહીની બાહેધરી આપી દીધી છે, પરંતુ કાર્યવાહી થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.